टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં વરસાદને લીધે નવરાત્રીના આયોજનને અસર થઈ છે। વરસાદના કારણે આજે વેલકમ નવરાત્રીના એક દિવસીય આયોજન રદ કરવામાં આવ્યો છે। આજે પણ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બપોર બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। વરસાદના કારણે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે આયોજકોએ આ નિર્ણય કર્યો છે। તો પટેલ ગરબા ક્લાસીસનું વેલકમ નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું। આયોજકોએ લેડીઝને ફ્રીમાં તેમજ જેન્ટ્સ ખેલૈયાઓને ₹100 લેખે પાસ આપ્યા છે। રાજકોટમાં ગઈકાલ રાતથી આજ સવાર સુધી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે આજે રાજકોટ શહેરમાં વેલકમ નવરાત્રીના આયોજનો કેન્સલ થયા છે। આપણી સાથે આયોજકો જોડાયા છે। ભારે વરસાદ, આગામી દિવસોમાં હજુ પણ વરસાદ પડવાની શક્યતા, આજનું આયોજન કેન્સલ। કેવી રીતે ઉજવશું નવરાત્રી? વરસાદ નહીં આવે તો ઉજવાઈ જશે, વરસાદ આવશે તો પછી કુદરતી આફત છે। આમાં તો મારું તમારું કે સરકારનું કોઈનું કાંઈ ચાલે નહીં। આજનું આયોજન કેન્સલ થયેલ છે અને જેને કારણે ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું છે। હવે આગામી દિવસોમાં શું તૈયારી? આજનું આયોજન કદાચ કેન્સલ છે વરસાદને કારણે, કેમ કે અત્યારે વાતાવરણ છે અને બપોર પછીની પણ આગાહી છે, પણ આજનું આયોજન કેન્સલ છે। એવું નથી કે વન ડે કેન્સલ છે। ભવિષ્યમાં જે અમને 2-4 દિવસમાં સારી તારીખ મળે, જેમાં કોઈનું વેલકમ નવરાત્રી ન હોય તો ત્યારે ગોઠવશું, અથવા તો નવરાત્રી પછી બાય બાય નવરાત્રી આવે એમાં ગોઠવી દેશું। પબ્લિકને પાસના પૈસાની નુકસાની નહીં આવે એની ગેરંટી। ખાસ નવરાત્રીનો માહોલ બગડતો હોય તેવી આગાહી સામે આવી રહી છે, કારણ કે ખેલૈયાઓ જે છે રાજકોટના એ આખું વર્ષ નવરાત્રીની રાહ જોતા હોય, પરંતુ નવરાત્રીમાં જ અંબાલાલ કાકા કહે છે કે વરસાદ આવશે। શું કહેશો આપ? હવે એ તો તમારે અંબાલાલ કાકાને પર્સનલી પૂછવું જોશે કે અંબાલાલ કાકા આપણી સાથે આવું કેમ કરે છે। અને ખરેખર અંબાલાલ કાકાનો વાક નથી, એ લોકોએ વર્ષોથી આ અંબાલાલ કાકાનો અનુભવ છે, એટલે એ અગાઉથી આપણને જાણ કરી દે છે કે ભાઈ તમે આ દિવસે વરસાદ આવશે, તમે ધ્યાન રાખજો। આજનું આયોજન કેન્સલ છે, તો હવે આજના ખેલૈયાઓને શું વિચારવાનું? એના માટે આપણે બીજી તારીખ આપી દઈશું। આજ તો કેન્સલ છે। હાલ તો અત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો રદ કરવામાં આવે છે, ત્યારે આજનું આયોજન છે તે અન્ય તારીખમાં ટ્રાન્સફર કરવામાં આવશે। અને જો એ તારીખમાં પણ વરસાદ આવશે તો જે કોઈ ખેલૈયાએ રોકડા રૂપિયા આપીને પાસ લીધા છે તેમને રૂપિયા પણ પરત આપવાની તૈયારી આયોજકોએ દર્શાવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।